से मित्रों मारा नवा ब्लॉक में तमारा बधाનું स्वागत છે। તો કેસન બધો અહીંયા બેઠો છે અને વેલા ઊભા થઈ ગયા હતા કેટલા 6 વાગે આજ તો ઊભા થતા નકર વારા ઘડી છે ને આવા ટાણે ઊભા થાય આજે તો 6 વાગે ઊભા થતા તો ચલો કન્ટિન્યુ હમણાં દુકાન જઈશ। તો મિત્રો છે દુકાને આવી ગયા છે જો અહીંયા અગરબત્તી કરી લીધી છે અને કૂતરા બહુ બાધે છે સામે તો બધું સાફ કરી નાખ્યું છે। અહીંયા पाथरी दीधुं से बेहवा हाटू तो बाहर बैठो छे अंदर बैठो छे। चलो कंटिन्यू मित्रों अत्यार छे दुकान जो बधुं फेरवी नाख्युं। आ टेबल अहींया हती न्याथी ने अहींया लई लीधी छे ने आ टेबल घरेथी नवी लाव्या छे जो फेरवी नाख्युं छे। अहींया टेबल राखी दीधी छे ने बेठा छुं। अहींया बीजो बधो सामान छे जो सांडला आ तो अत्यार नहीं खुले आमा टेपलर ने एवं बधुं राखी दीधुं छे। आ बधुं उभेडो आ तमने खोलीने तो देखाडुं ज तो आ थोड़ुं कड़क छे अत्यारे तो नहीं खुले बाकी आ बधुं तो गोठवी दीधुं छे। आया छे ने सायो थोड़ो पण नाख्यो छे। अहींया बधे हजी छे ने एक वाहडा लेवा गया छे वाहडाथी छे ने अहींया सायो करवानो छे। चालो कंटिन्यू मित्रों छे ने घरे આવ્યા છે દુકાનેથી टाइगर जो हुई गयो छे खाई पी અને હમણાં અમે છે ને માલ ભરવા જાવી છે દુકાન હાટુ ત્રણ બાપ દીકરો હું ભદો ને મારા પપ્પા ગાડી લઈને તો છે ને માલ ભરતા આવી થોડોક વધારે બધું ઘટે છે એ બધું ખાઈ પી લીધું છે હવે જાવી છે દુકાને सॉरी दुकान होलसेल। चलो कंटिन्यू मित्रों सॉरी છે ને અમે લઈને વી આવ્યા છે ઘરે સામાન હું તમને દેખાડું। રમકડા છે ગલ્લા છે પછી બોટલ ઘરનાળા ડોલું બધું લાવ્યા છે। સાબની જો છે સાબ પીવું કા બધા કેમ બધા नाऊ तो से पण હવે મોડું થઈ ગયું દુકાન અરે ના પછી હવે આવીને ના સાંજે પૂવા ટાણે જો આપણું સાબની જો છે આપણે થોડો કલાઈ નાખીએ ને છાને એટલે છારો બની જાય। જો આપણો કાકાઓ સાસે મમ્મી આપો ને હવે મને શાંતિ રાખો ને દૂધ मित्रों दूध सापी तो मित्रों जो हिसाब करे से बधो तो आपणे टाइगर भेगी थोड़ी मस्ती कर लईए छीए। आगो भाई एकला हूँ करता है कोण खबर होय करीजो आवो तो ना को रेया देता भेगो मित्रों હું તું મારા કપડા પાડી નાખે मित्रों હવે આપણે એની જગ્યા મિત્રોं તા કન કે આપણને મારી નાખશે આપણે ઘરે લેવા છીએ અંદર બધું અહીંયા સા પીવે છે જો ઈ સા પીતા વખતે કકાઓ લાગે છે મારી જેવો થોડોક મારી જેવો છે થોડોક ઓલા ટાઈગર જેવો છે હાવ સેમ નથી અમે તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો આપણે ઘડીક છે ને ઠંડો પવન ખાવા જાવી છે આ દુકાનમાં તો ગરમ લૂ લાગે એટલે ઘડીક આપણે અહીંયા મંદિરે આવી જાય છે મંદિરે બહુ ઠંડો પવન આવે છે મંदिरे बहु मस्त पवन आवे जो अहींया बेसी जाए एटले पवन आवे अने आमां सकलियानुं पाणी पीवानुं छे जो सकलिया पाणी पीवे सकलिया छे अहींया आपणे घડીક बेहवी खुटियो भाई तेम जो લીમડાના છાંયે બેઠો છે અને અમે જો બુલબુલ બેઠી સોલી અને હું અહીંયા બેહી જાઉં છું सकलिया કેવું કરે બાધે છે जो आते से बातें से भी अवाज जो मारे तो मित्रों ओला पण है ने खबर हो तो ओला ब्लॉक में जोयु हो तो सकलियान पग सांच हलवाई गई थी खबर से मैं ब्लॉक में देखाड्યું તું તમને हाँ मैं कोई सकलिया जाता नहीं यहाँ से ने शॉर्ट भी जाए से यहाँ हूँ क्या
ખડ બડ હોય ને એમાં હલવાઈ જાય. આમ જો નકરા શેકલિયાના નિશાન જ છે મિત્રો. હમણાં પાછી દુકાન ખોલવા જવાનું છે આ બધો નવો સામાન લઈને. ઘણાની માંગ હતી ને એટલે અમે સામાન લઈ ગયા તો છે. ત્યાં તો અમે છે ને આ લારીમાં પુગાડશું, બધો સામાન લારીમાં મૂકી દે હું લઈ જાઉં એવું કરવાનું છે મિત્રો. તો લારી પછી લાવવી જોઈએ અહીંયા ઘરે. એક કામ કરશું અમે, એ લારી છે ને આમ બધો સામાન ઉતારી દે હું પછી છે ને લારી લઈને હું બધો વહી આવશું પછી લારી લઈને જાઉં એમ કરશું. બાકી આમ જો પવન એક નંબર પવન આવે છે મિત્રો. जो तुमने देखा दो બધું. सॉरी लेकिन थोड़ा जूम हो गया था, नहीं ठीक है सॉरी, लेकिन बहुत मजा आता है यहाँ पर. हमारे देह में ना अच्छी अच्छी सीढ़ियाँ होती हैं, कबूतर होते हैं. અને હું બધો કબૂતર લાવવાના સવી. પહેલાં અમારી પાસે કબૂતર બહુ હતા. પહેલાં છે ને કબૂતર હતા ને બધા મરી ગયા, બિલાડી ખડ્ડામાં ગરી ગઈ. પહેલાં બહુ હતા કબૂતર, હતા 50 જ હતા કબૂતર. બાકી જો અહીંયા બધો સામાન ગોઠવી દીધો છે. સામાન બધો અહીંયા હમાડીને પછી અમે લઈ જઈશું જો સામાન. હું તો અહીંયા બેસી જાય બધો હાકી લે. ભાર બહુ થઈ જાય મિત્રો, અહીંયા બધું આવશે ને એટલે ભાર તો થાય, ધક્કા મારવામાં વાંધો પડી જાય. જો ચાલો કન્ટિન્યુ મિત્રો. અત્યારે છે ને દુકાન બેઠા થઈને જો કળી બધો લેવો છે તો હું તે ખાવા લાગે બધાને. એકલાથી પૂરી થાય એમ તો છે નહીં, પૂરી કરવા લાગે. તો ચાલો કન્ટિન્યુ. દુકાન બેઠા થઈએ હજી, કેમ કે અમે જાહુ ઠેક અહીંયા ગંદી બધી પૂરી થાય ને પછી બધો અહીંયા ગેમ રમે છે. જુઓ સ્નેક ગેમ રમે છે. અને આપણી દુકાન છે કાકાવી જુઓ. બેઠો છું તો ચાલો કન્ટિન્યુ. મિત્રો દુકાનેથી આવી ગયા છે ને સામે બેઠો છે ને ટાઈગર જો અહીંયા. મિત્રો છે ને હું મારો ફોન દુકાનની અંદર ભૂલી ગયો તો ધક્કો ખાઈ તો લેવા હાટું. હું અહીંયા ઘરાક આવ્યા ને તે મૂકીને લેવા બધું દેતો તો પછી યાદ જ ન આવ્યું ફોન જોવાનો. પછી ફોન ત્યાં પડ્યો રહ્યો ને પછી દુકાન બંધ કરીને લઈ આવ્યા અમે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે આ બ્લોગને હું એન્ડ આપું છું. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. ચાલો બાય.